જ્યારે એક એક માળ થયો ત્યાં સુધી આવવાનું થયું અને આવીને ભગવાનનો અભિષેક કરેલું જલ છાંટી ગયા કે પ્રભુ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરો અને ભક્તોને ઉપયોગી થાય. તો એ રીતે આજે સરસ રીતે આવા સ્થાનમાં માં ગંગાના કિનારે આવું સુંદર મજાનું હરિને અને હરને પામવા માટેનું આ ભવન બન્યું છે. એની અંદર આપ સર્વને ખૂબ જ લાભ મળે અને જે લોકો અહીંયા આવીને રહે એને આનંદ થાય. તીર્થક્ષેત્રોમાં શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભગવાને જ્યારે સંપત્તિ આપી, સાચી સંપત્તિનો અર્થ શું કે ભગવાને જેને સાચી સંપત્તિ આપી હોય તો એ સંપત્તિ આવા તીર્થક્ષેત્રોમાં અન્નક્ષેત્રો આદિ ખોલવા, આશ્રમો એના ભરણ પોષણો કરવા આ સાચી સંપત્તિનો સદુપયોગ છે. અને એક જ લીટીમાં કહું તો રાજા અને ભિક્ષુક બેનો અર્થ શું કે રાજા હોય, રાજા એટલે રાજા જેવી સંપત્તિ, રાજા હોય પણ છતાંય આપી ન શકતો હોય તો એ વૃત્તિનો અર્થ છે, ભિક્ષુ વૃત્તિ છે. અને ભિક્ષુક હોય છતાંય આવું કામ થતું હોય અને એની અંદર આવીને એમ કહી દે કે એક બોક્સ ટાઇલ્સ હું મોકલીશ, બસ તો એ રાજા છે. એ રાજા ભગવાને તમને કેટલું આપ્યું એ મહત્વનું નથી, પણ એનો તમે ભગવાન અર્થે, સમાજ અર્થે, રાષ્ટ્ર અર્થે કેટલો ઉપયોગ કરો છો મહત્વનું છે. ત્યારે બધાય જે પાયાથી લઈ અને ચંદુભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, શાંતિલાલભાઈ હોય, અમારે કેશુભાઈ હોય, કનુભાઈ હોય, ત્યાર પછી બધા જોડાયા અને બધા જોડાય અને સરસ રીતે આવું જે નિર્માણ કર્યું છે તો બધાની ઉપર પ્રભુ શ્રી હરિ ખૂબ રાજી થાય એવી પ્રાર્થના કરીએ. સાથે આવતીકાલથી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણ દ્વારા અહીંયા વેદનિકેતન આશ્રમની અંદર કથાનો પ્રારંભ થાય છે. સવારે 7:30 વાગે પોથી યાત્રા છે અને પછી કથાજીનો પ્રારંભ થાય છે 8-8:30 વાગે. આપ સર્વને આમંત્રણ છે, આપ સર્વ પધારજો એવું અમારું આમંત્રણ છે વેદનિકેતનની અંદર ભાગવત કથાનું શ્રવણ કરવા માટે. અને આની અંદર જેને તન મન ધનથી ખાલી બહુ સારું બન્યું આવા વિચારો કર્યા હોય ને એની ઉપર પણ પ્રભુ શ્રી હરિનો ખૂબ રાજીપો મળે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. એમની ભાવનાઓ જે સેવા કરવાની એ ફળીભૂત ભગવાન દિવ્યતાથી કરાવે એ પ્રાર્થના સાથે સર્વને જય સ્વામિનારાયણ.